જેતપુર પંથકમાં માવઠાએ વિનાશ વેર્યો છે। થાણાગાલો ગામના ખેડૂતે ડુંગળીના પાકમાં નુકસાન થતા ખેતરમાં પશુને ચરાવવા માટે મૂકી દીધા હતા। મહેશભાઈ સાવલિયા નામના ખેડૂતે 8 વીઘા જમીનમાં ડુંગળીના પાકનું વાવેતર કર્યું હતું, જેમાં 1 વીઘામાં 17 થી 18 હજારનો ખર્ચ કર્યો હતો અને ડુંગળીમાં સારા ઉત્પાદનની આશા પણ હતી, પરંતુ કમોસમી વરસાદે ખેડૂતની આશા પર પાણી ફેરવી દીધું। ત્યારે ખેડૂતે તાત્કાલિક સહાય ચૂકવવા માટે માંગ કરી છે, જેથી આગામી પાક વાવેતરનું આયોજન કરી શકે। મારે 7-8 વીઘાની ડુંગળી છે, બરોબર। તેમાં 8 થી 10 દિવસ સતત કમોસમી વરસાદને કારણે મારો ડુંગળીનો નાક સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયો છે, જેથી કરીને આમાં મારે કોઈ જાતની હવે આવકને નામે કાંઈ છે નહીં। 0% આવક છે। આવકને બદલે મારે જાવે ખમુની ગઈ છે। એ કદાચ આ મોસમમાં આગલી મોસમમાં લઈ લે, પણ અત્યારે ખેડૂત એટલો લાચાર છે કે એને આવનારી સિઝન હવે વાવી છે, એના માટે કરવું શું? તૈયાર થવા આવ્યો અને 10 દિવસથી વરસાદ પડે, 10 દિવસથી વરસાદને લીધે એનો ટૂંકમાં બધી વસ્તુ બગડી ગઈ છે। આખી ડુંગળી આખી બગડી ગઈ ને બકરા ચરાવે એવી પરિસ્થિતિ છે અને આજે જોઈએ તો ખેડૂતની હાલત ખૂબ જ ખરાબ છે। આવા ખેડૂતોને ખાસ કરીને કાંઈ યોગ્ય પેકેજ આપવું જોઈએ અને પેકેજ કરતા જો શક્ય હોય તો ભાવ મળે। કમોસમી વરસાદે ખેડૂતોની કમર ભાંગી નાખી છે। 8-10 દિવસ ત્યાં સતત કમોસમી વરસાદને કારણે ખેડૂતોનો પાક જે તૈયાર હતો, લણવા ઉપર હતો, તે હવે બગડી ગયો છે। ત્યારે આપણે જેતપુર તાલુકાના થાણાગાલોર ગામે પહોંચ્યા છે। અહીંયા મહેશભાઈ નામના ખેડૂતે 8 થી 10 વીઘામાં ડુંગળીનું વાવેતર કરેલું હતું। આ ડુંગળીનું વાવેતર ઉપર સતત વરસાદને કારણે ડુંગળી છે તે બગડી ગઈ છે। એમાં વીઘે તેમણે 17 થી 18 હજારનો ખર્ચો કર્યો છે। હવે આ જો આને લણે તો બીજો ખર્ચો થાય 4 થી 5 હજાર, અને ત્યાંથી ટ્રાન્સપોર્ટેશન, બોરીનો ભાવ, ચડાવ ઉતારની મજૂરી, તે તેમને પરવડે તેમ નથી। એક તો નુકસાની ઉપરથી ડબલ નુકસાની થાય અને આનો ભાવ ન આવે, આનું ગુણવત્તા બગડી ગઈ છે। તેને કારણે થઈને તેમણે આ જે માલ ઢોર માટે હોય, માલધારીઓ માટે આ તેમનું ખેતર ખુલ્લી મૂકી દઈ અને ઉદાર દિલ રાખ્યું છે કે ખેડૂતો છે તે તો આવી માર સહન કરી લે છે, માલધારીઓ છે તેના માલ ઢોરને આ ડુંગળી ખવડાવી દો, પરંતુ તેઓ માંગ કરી રહ્યા છે કે ખેડૂતો જો આગામી સિઝનનું તેને વાવેતર કરવું છે, તેથી તેઓ યોગ્ય આયોજન કરી શકે તો તાત્કાલિક સરકાર આ બાબતનું વળતર જાહેર કરે ને યોગ્ય વળતર જાહેર કરે। હિતેશ રાઠોડ, સંદેશ।